નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરતભાઈ પટેલ, વિષય અર્થશાસ્ત્ર 022 પીપી સવાણી સારાવતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 6ની વાત કરી, બેરોજગારી વિશે, અનએમ્પ્લોયમેન્ટ. તેમાં આપણે વિષય પ્રવેશની વાત કરી ગયા. બેરોજગારીનો અર્થ કોને કહેવાય, બેરોજગારી. પછી બેરોજગારીનો ખ્યાલનો અભ્યાસ કર્યો, બેરોજગારીના લક્ષણોની ચર્ચા કરી અને બેરોજગારીનું સ્વરૂપ, એના પ્રકારો જાણવા માટે આપણે શ્રી રાજકુશળ સમિતિ દ્વારા ઈસવીસન 2011-12માં જે 4 માપદંડો આપેલા હતા, સમય છે, આવક છે, સંમતિ છે, ઉત્પાદકતા, તો આ 4 માપદંડોની આપણે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે આ સ્વરૂપને આધારે બેરોજગારીના ઘણા પ્રકારો છે, અલગ અલગ પ્રકારની બેરોજગારી આપણને જોવા મળે છે દેશમાં. તો આપણે વિદ્યાર્થી મિત્રો, આપણે આ બેરોજગારીની ચર્ચા કરીશું. એમાં સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી, આ બેરોજગારીના પ્રકારો છે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં આ બેરોજગારીનો કોઈ પણ પ્રકારની વ્યાખ્યા પૂછાઈ શકે, અથવા તો વિભાગ સી માટે સમજાવો, દાખલા તરીકે ઘર્ષણજન્ય બેરોજગારી એટલે શું, ટૂંકમાં સમજાવો, 2 માર્કનો આ રીતમાં પ્રશ્ન પૂછાઈ શકે. અને વિભાગ ડીમાં 3 માર્કનો પ્રશ્ન પણ પૂછાઈ શકે એમ છે. પહેલો પ્રકાર છે સંપૂર્ણ બેરોજગારી. પહેલા અર્થ જોઈશું વિદ્યાર્થી મિત્રો કે સંપૂર્ણ બેરોજગારી કોને કહેવાય. જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતનના દરે રોજગારી મેળવવા માગે છે અને જરૂરી લાયકાત પણ ધરાવે છે, પરંતુ તેમને બિલકુલ રોજગારી ના મળતી હોય તો તેઓ સંપૂર્ણ બેરોજગાર કે ખુલ્લા બેરોજગાર કહેવાય. ફરીથી, કે જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતન દર, પ્રવર્તમાન એટલે નક્કી કરેલા વેતન દરે તેઓ રોજગારી મેળવવા માગે છે અને એમની પાસે જરૂરી લાયકાત પણ છે, કાબિલ પણ છે તેઓ, પરંતુ તેમને બિલકુલ રોજગારી મળતી જ નથી, તો તેઓ કેવા બેરોજગાર કહેવાશે? સંપૂર્ણ બેરોજગાર, અથવા એનું બીજું નામ છે ખુલ્લા બેરોજગાર કહેવાય. સામાન્ય રીતે જે દેશમાં શ્રમનો પુરવઠો ઝડપથી વધતો હોય અને શહેરીકરણની પ્રક્રિયા પણ ઝડપી હોય, ત્યાં આવી સંપૂર્ણ બેરોજગારીનો વૃદ્ધિ દર ઊંચો જોવા મળે છે. દેશમાં શ્રમનો પુરવઠો એટલે શું? કે કામ કરનાર માણસોની સંખ્યા વધતી હોય, બરાબર છે, એટલે કે વસ્તી વધતી હોય ત્યાં શ્રમનો પુરવઠો, શ્રમ એટલે કે માણસો, કામ કરવા માણસોનો પુરવઠો ઝડપથી વધતો હોય. અને શહેરીકરણ એટલે ઘણા બધા લોકો ગામડામાં રોજગારી ન મળતા તેઓ શહેરો તરફ ધકેલાય છે, તો એને શહેરીકરણની પ્રક્રિયા કહેવાય છે. તો આ શ્રમનો પુરવઠો ઝડપથી વધતો હોય અને શહેરીકરણની પ્રક્રિયા પણ ઝડપી હોય ત્યાં આવી સંપૂર્ણ બેરોજગારીનો જે વૃદ્ધિ દર છે ને, એ આપણે ત્યાં વધારે પ્રમાણમાં એટલે કે ઊંચો જોવા મળે છે. આ પ્રકારની બેરોજગારી ગામડા કરતાં શહેરોમાં વધારે હશે, ગામડા કરતાં પણ શહેરોમાં વધારે. કેમ? આપણે ઉપર જોઈ ગયા કે શહેરીકરણની પ્રક્રિયા છે, મોટેભાગે ગામડામાં લોકોને કામ ન મળતા, ખેતી સિવાય ગામડામાં બીજું કોઈ કામ ન મળતા તેઓ ગામડું છોડીને મોટેભાગે રોજગારી માટે શહેરોમાં આવતા જોવા મળે છે. એટલે આવા પ્રકારની જે બેરોજગારી છે એ આપણને ગામડા કરતાં પણ શહેરોમાં વધારે જોવા મળે છે. જેમાંના મોટાભાગના ખુલ્લા બેરોજગારો ગામડામાંથી શહેરોમાં કામની શોધમાં આવેલા વ્યક્તિઓ જ હોય છે. એ મોટે ભાગે એ ખુલ્લા બેકારો કહેવાય. એમને કામ ન મળતું હોવાથી, ગરીબાઈ હોવાથી, ગામડામાં ઉદ્યોગનો વિકાસ ન થયેલો હોવાથી, તેઓ ફક્ત ખેતી પર જ આધારિત હોવાથી, ખેતીમાં પણ કામ ન મળતા તેઓ મોટે ભાગે ગામડામાંથી શહેરમાં કામની શોધમાં આવેલા વ્યક્તિઓ જે ખુલ્લા બેરોજગારો ગણાય છે. સંપૂર્ણ બેરોજગારીનો ભોગ સામાન્ય રીતે શિક્ષિતો અને તાલીમ વગરના વ્યક્તિઓ વધુ બનતા હોય. અહીં એવું કીધું છે કે સંપૂર્ણ બેરોજગારીનો જે ભોગ છે ને, મોટેભાગે શિક્ષિતો પણ હોય અને તાલીમ વગરના વ્યક્તિઓ પણ હોય કે જેને તાલીમ ન લીધી હોય, ટ્રેનિંગ ન લીધું હોય, કે નવું કામ ન શીખ્યા હોય, બરાબર છે. દાખલા તરીકે કોમ્પ્યુટર ન, અત્યારના કોમ્પ્યુટરનો યુગ છે, જેને કોમ્પ્યુટર ન આવડતું હોય એવા વ્યક્તિઓ મોટેભાગે તાલીમ જો કોમ્પ્યુટરની ન લીધી હોય તો તેઓ મોટેભાગે બેરોજગાર બને છે. અને શિક્ષિતો ઘણા બધા ગ્રેજ્યુએટ છે, બધા પાસે માસ્ટર ડિગ્રી છે, છતાં પણ હજુ તેઓને પૂરતી રોજગારી મળી નથી. તો આવા વ્યક્તિઓ મોટેભાગે એનો વધારે ભોગ બનતા હોય છે. આવી વ્યક્તિઓ કામ કરી શકે તેમ છતાં કામ મેળવી શકતા નથી. કામ તો કરી શકે છે પણ તેમને કામ નથી મળતું, પરંતુ વપરાશ અને ખર્ચ તો કરતા જ હોય, વપરાશ પણ કરતા હોય અને ખર્ચ પણ કરતા હોય છે. તેથી તેઓ કુટુંબ માટે બોજારૂપ બને છે અને ઉત્પાદકતા ઘટવાનું શું બનશે? કારણ બને છે.
એનું કારણ છે કે તે લોકો વપરાશ પણ કરે છે, ખર્ચ પણ કરે છે, કામ કરવા તૈયાર છે, કામ મળતું નથી અને કુટુંબ માટે, દેશ માટે એક બોજારૂપ બને છે અને એને કારણે ઉત્પાદકતા ઘટવાનું કારણ પણ બને છે. સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ મોટે ભાગે 15થી 25 વર્ષની જે વય જૂથની વ્યક્તિઓ છે ને ત્યાંથી વધુ જોવા મળશે. જેની ઉંમર 15થી 25 વર્ષ જે હોય તે વ્યક્તિઓ સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ એ વય જૂથમાં, એટલી ઉંમરની વ્યક્તિઓમાં આપણને આ વધારે જોવા મળે છે. પછી છે વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રકાર છે અર્ધ બેરોજગારી. તે શ્રમિકો તેમની શક્તિનો પૂરો ઉપયોગ કરી શકતા ન હોય, એટલે કે ઓછા સમય માટે કે લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કાર્ય સ્વીકારવું પડે, તેને કહેવાય અર્ધ બેરોજગાર. અહીં આ સંપૂર્ણ બેરોજગારી કરતાં પણ થોડોક અલગ છે કે જે શ્રમિકો છે એટલે કે કામદારો છે તેમની શક્તિનો પૂરો ઉપયોગ કરી શકતા ન હોય, એમની પાસે જે શક્તિ છે, કેપેસિટી છે, ક્ષમતા છે એનો પૂરો ઉપયોગ કરી શકતા ન હોય, એટલે કે ઓછા સમય માટે એને કામ મળતું હોય, અથવા તો લાયકાત, એની જે લાયકાત છે એમણે જ્યાં કૌશલ્ય પ્રાપ્ત કરેલું છે એ લાયકાત કરતાં પણ ઓછી લાયકાતવાળું કાર્ય એમને સ્વીકારવું પડે તો તેને કહેવાય અર્ધ બેરોજગાર કહેવામાં આવે છે. શ્રમિક દિવસના જેટલા કલાક અથવા વર્ષના જેટલા દિવસ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતો હોય તેના કરતાં ઓછા કલાક કે દિવસનું કામ મળે તો તેને અર્ધ બેરોજગાર કહેવાય. અહીં એને કામ તો મળે છે પણ ઓછા સમયનું કામ મળે છે અને એની પાસે જે લાયકાત છે, જે કૌશલ્ય છે એના કરતાં પણ ઓછી લાયકાતવાળું તેને કામ સ્વીકારવું પડે ત્યારે તે વ્યક્તિ અર્ધ બેરોજગાર ગણાય છે. શ્રમિક દિવસના જેટલા કલાક અથવા વર્ષના જેટલા દિવસ કામ કરવાની એની પાસે વૃત્તિ છે, શક્તિ છે, ક્ષમતા છે, તેના કરતાં પણ ઓછા કલાક કે ઓછા દિવસોને કામ મળતું હોય તો તે અર્ધ બેરોજગાર ગણાય છે. દાખલા તરીકે એક કારખાનામાં કે ખેતરમાં, એક કારખાનું છે અથવા એક ખેતર છે, તેમાં શ્રમિકને 8 કલાકને બદલે માત્ર 5 કલાક જ કામ મળતું હોય તો તે કેવો કહેવાશે? અર્ધ બેરોજગાર. એનો મતલબ શું કે કામ તો મળ્યું હોય ને, કોઈ કંપની હોય, કારખાનું હોય કે ખેતર હોય, શ્રમિકને કામ તો મળે છે પણ એનું 8 કલાકનું કામ થવું જોઈએ, પણ તેને ફક્ત ત્યાં 5 જ કલાકનું કામ મળતું હોય, એટલે કે ઓછા સમય એની અંદર શક્તિ છે, કામ કરવાની ક્ષમતા છે, છતાં પણ એના કરતાં પણ ઓછા સમયનું કામ મળતું હોય તો તે કેવો કહેવાશે? અર્ધ બેરોજગાર કહેવાય છે. અને આ અર્થ મુજબ ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં ખેતી ક્ષેત્રે જોવા મળતી મોસમી બેરોજગારી પણ અર્ધ બેરોજગારીનો જ એક ભાગ છે. મોટે ભાગે ભારતના ગામડાઓની અંદર આપણને ખેતીની અંદર કઈ બેરોજગારી વધારે જોવા મળે છે? મોસમી બેરોજગારી, જે મોસમ પર આધારિત હોય છે એને મોસમી બેરોજગારી કહેવાય. એ પણ આ અર્ધ બેરોજગારીનો જ એક ભાગ છે, કારણ કે ખેતી ક્ષેત્રે રોકાયેલ શ્રમિકને વાવણી અને લણણી એટલે કે કાપણીની મોસમમાં જ કામ મળે. જે ગામડામાં મોટે ભાગે ગામડાના લોકો ખેતી પર આધારિત હોય છે, એટલે ખેતી ક્ષેત્રમાં જે લોકો રોકાયેલા છે એ શ્રમિકને વાવણીનો સમય હોય, ચોમાસાની સિઝન હોય એટલે વાવણીનું કામ થતું હોય, અને શિયાળો છે, ઉનાળો છે ત્યાં લણણી એટલે કે કાપણીનું કામ થતું હોય તો તે મોસમમાં જ એને કામ મળે છે. બાકીના સમયમાં કામ વગર તે વ્યક્તિએ, તે શ્રમિકે બેસી રહેવું પડે છે. ભારતની ખેતી મોટાભાગે વરસાદ પર આધારિત છે. આપણને ખબર છે કે ભારતના લોકો 90% લોકો ખેતી પર આધારિત છે અને ભારત કૃષિ પ્રધાન રાષ્ટ્ર છે, એટલે ભારતની જે ખેતી છે મોટાભાગે વરસાદ પર આધારિત છે અને સિંચાઈની સગવડો કેવી છે? મર્યાદિત છે, એટલે કે ઓછી હોવાથી ખેતી ક્ષેત્રે આવી મોસમી સ્વરૂપની બેરોજગારી આપણને વધારે પ્રમાણમાં જોવા મળે છે. મોસમી એટલે મોસમ પ્રમાણે ચાલતી, અમુક સમય વ્યક્તિને કામ મળે, અમુક સમય કામ ન મળે, બરાબર છે. વાવણીનું કામ ચોમાસામાં જ થાય, પછી ન થાય એટલે વાવણી કરનાર વ્યક્તિઓ તે સમયમાં બેકાર બની શકે છે. લણણીનું કામ અમુક સિઝનમાં જ થતું હોય ત્યારે એને કામ મળે છે, બાકીના સમયે કામ વગર બેસી રહેવું પડે. અને વરસાદ અનિયમિત છે, બરાબર છે, સિંચાઈની સગવડ મર્યાદિત છે, એટલે ખેતી ક્ષેત્રે આપણે આવી મોસમી સ્વરૂપની બેરોજગારી વધારે પ્રમાણમાં જોવા મળે છે. શિક્ષિત વ્યક્તિઓને તેમની લાયકાત કે ડિગ્રી પ્રમાણે કામ ન મળતા ઉતરતી કક્ષાનું કામ સ્વીકારવું પડે છે. જે શિક્ષિત વ્યક્તિઓ છે, જે ભણેલા છે, એમની પાસે ડિગ્રી છે, છતાં પણ તેમને લાયકાત કે ડિગ્રી પ્રમાણે કામ મળતું નથી, એનાથી નીચલી કક્ષાનું અથવા તો ઉતરતી કક્ષાનું કામ એમણે સ્વીકારવું પડે છે. તેને પણ શું કહેવાય? અર્ધ બેરોજગારી. દાખલા તરીકે કોમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવનાર વ્યક્તિને ગેરેજમાં નોકરી કરવી પડે. કોઈ વ્યક્તિ છે તેની પાસે કોમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી છે, લાયકાત છે, ક્ષમતા છે, છતાં પણ તે વ્યક્તિને કામ ન મળતા તેને ગેરેજમાં પણ નોકરી કરવી પડે છે. બીજું એક્ઝામ્પલ પણ આપી શકાય કે એમકોમ થયેલો વ્યક્તિ છે, એમકોમ થયેલો વ્યક્તિ જ્યારે કામ ન મળે શોધવા છતાં પણ એની શક્તિ છે, ડિગ્રી છે, તો એને
પટાવવાનું કામ કરવું પડતું હોય તો તે પણ અર્ધ બેરોજગારીનો ભાગ ગણી શકાય છે. પછીનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, પ્રચ્છન્ન બેરોજગારી. પ્રચ્છન્ન બેરોજગારી એટલે એનું બીજું નામ છે છુપી બેરોજગારી પણ કહેવાય છે. આ પ્રકારની પ્રચ્છન્ન બેરોજગારી ભારત જેવા વિકસતા દેશોમાં આપણને સવિશેષ જોવા મળે છે. વિકસતો દેશ એટલે જેનો વિકાસની પ્રક્રિયા ચાલુ છે એવા દેશમાં વધારે જોવા મળે છે. એનો અર્થ છે કે કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરી હોય તેના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય તો આવા વધારાના શ્રમિકોને આ ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થતો હોય તો તેઓ કેવા કહેવાશે? પ્રચ્છન્ન બેરોજગારી. ફરીથી, કે કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન જે હાલમાં ટેકનોલોજી ચાલી રહેલી છે એના સંદર્ભમાં જરૂરી હોય એના કરતાં પણ વધુ શ્રમિકો ત્યાં કામ કરતા હોય છે. તો આ વધારાના શ્રમિકોને આપણે આ ક્ષેત્રમાંથી ખસેડી લઈએ ને તો પણ એના ઉત્પાદનમાં કોઈ જ ફેર નથી પડતો. એટલે કે કામ ત્યાં હોય 10 માણસોનું, બરાબર છે, પણ ત્યાં કામ 15 માણસો કરતા હોય તો એ 15માંથી આપણે 5 માણસને જો ખસેડી લઈએ તો એના ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી. એની સીમાંત ઉત્પાદકતા શૂન્ય જ રહેશે. તો તેઓ કેવા બેરોજગાર કહેવાય? પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય છે. ભારતમાં વસ્તી સતત વધતી જ ગઈ છે. તેથી રોજગારી માગનારની સંખ્યામાં પણ ઊંચા દરે વધારો થાય છે. કે ભારતની જે વસ્તી છે સતત એમાં વધારો થતો જાય છે. એટલે જે રોજગારી, જે કામ કરવા જે માણસો છે એની સંખ્યા પણ ઊંચા દરે વધે છે. પરંતુ દેશમાં ખેતી સિવાયના અન્ય ક્ષેત્રોનો અપૂરતો વિકાસ થયો હોવાથી રોજગારી માગનારની વધારાની વસ્તીનું ખેતી સાથે ભાર થતું જાય છે. અને જે દેશની અંદર ખેતી સિવાયના અન્ય ક્ષેત્રો પણ છે, ઉદ્યોગ ક્ષેત્ર છે, સેવા ક્ષેત્રો છે, એનો પણ વિકાસ પૂરતો થયેલો નથી. એટલે અપૂરતો વિકાસ થયેલો હોવાથી ત્યાં જે રોજગારી માગનારા છે, જે કામ કરનારો વ્યક્તિ છે, એ વધારાનું વસ્તીનું જે ભારણ છે ને એ ખેતી ક્ષેત્ર પર વધતું જાય છે. આ વધારાના શ્રમિકોને આપણે ખેતી ક્ષેત્રમાંથી ખસેડવામાં આવે ને તો પણ તેના ઉત્પાદનમાં ઘટાડો થશે નહીં. જે ઉત્પાદન થવાનું છે ખેતીમાંથી એટલું જ થશે. એ વધારાના માણસોને આપણે ખસેડી લઈએ તો એના ઉત્પાદનમાં કોઈ ફરક પડવાનો નથી. એટલે કે આ વધારાના ઉત્પાદકોના શ્રમિકોની ઉત્પાદકતા કેવી હોય છે? શૂન્ય હોવાથી આ શ્રમિકોને કેવા કહેવાશે? પ્રચ્છન્ન બેરોજગાર. તો વિદ્યાર્થી મિત્રો, આનું આપણે એક એક્ઝામ્પલ જોઈશું કે ધારો કે 10 હેક્ટર જમીનનો ઇષ્ટતમ ઉપયોગ કરવામાં આવે. એટલે કે ઇષ્ટતમ એટલે યોગ્ય. 10 હેક્ટર જમીન છે એના ક્ષેત્રફળમાં, એ જમીનનો આપણે યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો વધુમાં વધુ 5 શ્રમિકોને રોજગારી પૂરી પાડી શકાય તેમ હોય. હવે 10 હેક્ટર જમીનનો ટુકડો છે એમાં 5 શ્રમિકો રોજગારી મેળવી શકે તેમ છે. પરંતુ અન્ય સ્થળે કામ ન મળે તેમ ન હોવાથી કુટુંબના બીજા 3 સભ્યો પણ આ જ ખેતરમાં કામમાં જોડાયા. હવે અન્ય ક્ષેત્રે કામ નથી મળતું, અહીંયા આગળ કામ ફક્ત 5 વ્યક્તિઓનું જ છે, પણ અન્ય સ્થળે કામ ન મળતા કુટુંબના બીજા 3 સભ્યો પણ આ ખેતરમાં કામ કરવા માટે જોડાયેલા છે. પણ તેમના જોડાવવાથી આ ખેતરના જે કુલ ઉત્પાદનમાં કોઈ જ વધારો થતો ન હોય તો આ વધારાના જે 3 શ્રમિકો છે એ કેવા કહેવાશે? પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. જરૂર છે 5 વ્યક્તિઓની, કામ કરે છે 8 વ્યક્તિઓ, અને 5 કામ કરવાથી પણ એના ઉત્પાદનમાં કોઈ ફેર પડવાનો નથી. તો અન્ય સ્થળે કામ નથી મળતું એટલે બાકીના 3 વ્યક્તિઓ પણ જો અંદર જોડાતા હોય તો એના જોડાવાથી પણ ઉત્પાદનમાં કોઈ જ વધારો થવાનો ન હોય તો વધારાના શ્રમિકો જે રોકાયેલા છે એને પ્રચ્છન્ન બેરોજગાર છે તેમ કહેવાય. આવા શ્રમિકો બેકાર દેખાતા નથી. એમ બેકાર શું દેખાય નહીં, કામ કરે છે એટલે, પણ એમની સીમાંત ઉત્પાદકતા કેવી રહેશે? શૂન્ય. એટલે કેવા કહેવાય છે? પ્રચ્છન્ન બેરોજગાર. ઉત્પાદકતા શૂન્ય એટલે શું? કે એના કામ કરવાથી ઉત્પાદનમાં કોઈ વધારો કે ઘટાડો થવાનો નથી. એને ઉત્પાદકતા શૂન્ય છે એમ કહી શકાય. પછી છે વિદ્યાર્થી મિત્રો ચક્રીય બેરોજગારી. મૂડીવાદી સ્વરૂપની અર્થવ્યવસ્થામાં મૂડીરોકાણ કરનાર અને બચત કરનાર બંને જુદી વ્યક્તિઓ હોવાથી મૂડીરોકાણ અને બચત કરનાર વચ્ચે અવારનવાર અસમંજસ સર્જાય છે. કે મૂડીવાદી સ્વરૂપની અર્થવ્યવસ્થા હોય ત્યાં આ અર્થવ્યવસ્થામાં ટૂંકમાં ત્યાં મૂડી પર ટેકનોલોજી પદ્ધતિ હોય, બરાબર છે, મૂડીનો ઉપયોગ થતો હોય તે વ્યવસ્થામાં મૂડીરોકાણ કરનાર એટલે કે જે રોકાણ કરનાર અને બચત કરનાર બંને વ્યક્તિઓ જુદી હોય છે. મૂડીરોકાણ પણ અલગ વ્યક્તિ કરે અને બચત પણ અલગ વ્યક્તિઓ કરતી હોય. તો એ જુદી વ્યક્તિઓ હોવાથી મૂડીરોકાણ અને બચત કરનાર વચ્ચે ઘણીવાર અવારનવાર આપણે શું જોવા મળે છે? અસમતુલા જોવા મળે. કેવી અસમતુલા? કે ક્યારેક આખા અર્થતંત્રમાં તેજી તો ક્યારેક શું જોવા મળશે આપણને? મંદીનું આ જે ચક્ર ચાલ્યા જ કરતું હોય. કેટલીક વાર અર્થતંત્રમાં તેજી આવે, કેટલીક વાર અર્થતંત્રમાં મંદી આવે છે. તેજીની સ્થિતિમાં હવે એક પોઈન્ટ જોઈએ કે તેજીની સ્થિતિમાં અર્થતંત્રમાં મૂડીરોકાણ છે, ઉત્પાદન છે, આવક છે, રોજગારી વગેરે વધવાનું વલણ હોય છે. કે જ્યારે તેજીની પરિસ્થિતિ હોય અર્થતંત્રમાં, સારી પરિસ્થિતિ હોય ત્યારે મૂડીરોકાણ પણ વધે, ઉત્પાદન પણ વધે, આવક પણ વધે અને રોજગારીનો દર પણ વધે છે.
જ્યારે સમગ્ર તંત્રમાં એની વિરુદ્ધમાં કહીએ કે જ્યાં મંદીનું વાતાવરણ સર્જાતું હોય ત્યારે ચીજ વસ્તુઓની સેવાઓની માંગમાં શું થશે? ઘટાડો થશે. એટલે કે ચીજ વસ્તુઓ છે, સેવાઓ છે, એની ડિમાન્ડ ઘટે છે અને પરિણામે અસરકારક માંગના અભાવને કારણે ઘણીવાર ઉદ્યોગોએ ઉત્પાદન પણ ઘટાડવું પડે, પ્રોડક્શન ઘટે. કેમ કે માંગ ઓછી હોય ત્યારે ઉદ્યોગોએ પોતાનું ઉત્પાદન પણ ઘટાડવું પડે અથવા તો ઉત્પાદનના એકમો બંધ પણ કરવા પડે છે અને ઘણા બધા શ્રમિકોને કામ પરથી છૂટા પણ કરવામાં આવે છે. આમ અહીં મંદી પણ બેરોજગારીનું શું બને છે? એક પ્રકારનું કારણ છે. તેથી આ બેરોજગારીને ચક્રીય બેરોજગારી કે મંદીજન્ય બેરોજગારી કે વેપાર ચક્રીય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. અને ચક્રીય બેરોજગારી એટલા માટે કે ત્યાં તેજી અર્થતંત્રમાં કાં તો મંદી આવું ચક્ર વારાફરતી ચાલ્યા જ કરતું હોય, મંદીથી ઉદ્ભવતી હોય, બરાબર છે, અને વેપાર પર આધારિત હોય એટલે એને ચક્રીય બેરોજગારી, મંદીજન્ય બેરોજગારી કે વેપાર ચક્રીય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. હવે ઈસવીસન 1929-30માં અમેરિકામાં આવેલ મહામંદીની અસર વિશ્વના ઘણા બધા દેશોમાં જોવા મળેલી હતી. કે જ્યારે ઈસવીસન 1929-30નું વર્ષ હતું ત્યારે અમેરિકામાં એક મહામંદી આવેલી હતી અને વિશ્વના ઘણા બધા દેશોમાં આપણને જોવા મળેલી. તેથી આ મંદીને શું કહેવાય? વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે પણ વિદ્યાર્થી મિત્રો હાલમાં જે કોરોના વાયરસ ચાલી રહેલો છે એને કારણે પણ આજે વિકસિત રાષ્ટ્રોની અંદર પણ મંદીની પરિસ્થિતિના આપણને એંધાણ જોવા મળે છે. દરેક દેશની અંદર ગંભીર પરિસ્થિતિ છે અને આજે વેપાર ઉદ્યોગો, વેપાર વાણિજ્ય ઘણું બધું આજે બેકાર પડ્યું છે. કામદારોને નોકરી નથી મળતી, આ બધા પ્રશ્નો આવ્યા છે. તો આજે આજે હાલની વર્તમાન પરિસ્થિતિમાં પણ એક વિશ્વ મહામંદી તરીકેમાં આપણને જોવા મળે છે. વર્તમાન સમયમાં પણ ક્યારેક અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશોમાં આવી બેરોજગારી આપણને સર્જાયેલી જોવા મળે છે. ભારતમાં પણ હવે ચક્રીય બેરોજગારી આપણને ઉદ્ભવી જોવા મળે છે. ભારતમાં પણ આ પરિસ્થિતિ છે. ઘણીવાર તંત્રમાં તેજી આવે છે, ઘણીવાર તંત્રમાં મંદી આવે છે, બરાબર. અને ભારતમાં પણ હીરા ઉદ્યોગ ક્ષેત્રમાં પણ ક્યારેક આ સ્વરૂપની બેરોજગારી આપણને જોવા મળે છે. એનું તાજેતરનું એક ઉદાહરણ છે કે વિદ્યાર્થી મિત્રો, 1 વર્ષ પહેલાં સુરતનું જે હીરા ઉદ્યોગ છે તેમાં જ્યારે મંદી આવેલી ત્યારે ઘણા બધા વ્યક્તિઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવેલા, ત્યારે ત્યાં આપણને આ ચક્રીય બેરોજગારી જોવા મળે છે. પછીનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, ઘર્ષણજન્ય બેરોજગારી. કે જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં ચીજવસ્તુની માંગમાં કે ચીજવસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થવાથી કે શોધખોળ અને નવી ટેકનોલોજીને કારણે બજારમાં નવી વસ્તુ પ્રવેશવાથી જે બેરોજગારી સર્જાય છે તો આવી બેરોજગારીને કહેવાય ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. કે જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં અથવા તો ચીજવસ્તુની માંગમાં કે ચીજવસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થાય છે, ઉત્પાદન પદ્ધતિ બદલાય છે, ચીજવસ્તુની માંગમાં વધારો ઘટાડો થાય છે, એના ઉત્પાદનમાં ફેરફાર થાય છે, અથવા નવી શોધખોળ થાય છે, અથવા તો જૂની ટેકનોલોજીના સ્થાને જ્યારે નવી ટેકનોલોજી બજારમાં આવે છે ત્યારે નવી વસ્તુ પ્રવેશે છે, જેનાથી બેરોજગારી સર્જાય છે. તો આવી બેરોજગારીને આપણે કહીશું ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં છે. એનો મતલબ શું વિદ્યાર્થી મિત્રો? કે જૂની પદ્ધતિથી કામદારો ટેવાયેલા હોય છે, પણ જ્યારે બજારમાં નવી ટેકનોલોજી આવે છે ત્યારે એ કામદારોને એ ટેકનોલોજીમાં કામ કરતા ન ફાવે અથવા કામથી ટેવાયેલા ન હોય, એ કામ એમને શીખવું પડે, ત્યાં સુધી એ વ્યક્તિઓ બેરોજગાર બને છે. તો એ બેરોજગારી છે આપણી ઘર્ષણજન્ય બેરોજગારી. વિકસિત દેશોમાં જૂની ઉત્પાદન પદ્ધતિના સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ આવતા જૂની ઉત્પાદન પદ્ધતિવાળા એકમોને આર્થિક રીતે નુકસાન જતાં કેટલાક એકમો બંધ પણ પડી જાય છે. કે જે વિકસિત રાષ્ટ્રો છે એમાં જે જૂની ઉત્પાદન પદ્ધતિ ચાલેલી છે એની જગ્યાએ કદાચ નવી ઉત્પાદન પદ્ધતિ આવે તો જૂની ઉત્પાદન પદ્ધતિવાળા જે એકમો છે એને ઘણું બધું નાણાકીય દ્રષ્ટિએ એટલે કે આર્થિક રીતે આપણને નુકસાન જાય છે અને કેટલાક એકમો બંધ પણ કરવા પડે છે. પરિણામે મેઇન પ્રશ્ન કયો? કે તેમાં જે રોકાયેલા શ્રમિકો છે, ત્યાં જે કાર્ય કરતા શ્રમિકો છે, એમને નવી ઉત્પાદન પદ્ધતિને અનુરૂપ કાર્ય ના શીખે ત્યાં સુધી તેમને શું રહેવું પડે છે? બેરોજગાર. એટલે એનો મતલબ શું? કે જૂની પદ્ધતિથી કામ કરતા હોય પણ જ્યારે નવી ટેકનોલોજી પદ્ધતિ આવી જાય છે તો એકમો આર્થિક રીતે નુકસાન જાય છે અને એકમો બંધ પણ કરવા પડે. તો બંધ કરવાથી તેમાં જે શ્રમિકો કામ કરે છે, તેમાં જે શ્રમિકો રોકાયેલા છે, એને ઉત્પાદન પદ્ધતિને અનુરૂપ જ્યાં સુધી કાર્ય ના શીખે ત્યાં સુધી તેમને બેરોજગાર રહેવું પડે છે. નવી પદ્ધતિ મુજબનું કાર્ય શીખીને ફરીથી શ્રમિકો રોજગારી મેળવી શકે, નવી પદ્ધતિ પાછા શીખી લે અને ફરીથી તેઓ રોજગારી મેળવી શકે છે. એટલે કે આ સ્વરૂપની બેરોજગારી કેવી હોઈ શકે? મોટી ભાગે ટૂંકા ગાળાની છે કે અમુક સમય કામ વગર નીકળવું પડે, નવું કામ શીખવું પડે અને ફરીથી પાછા આવી શકે છે, એટલે ટૂંકા ગાળાની બેરોજગારી પણ કહેવાય. એનું એક ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો કે સાદા મોબાઈલ ફોનના સ્થાને
સ્માર્ટ મોબાઈલ ફોન આવતા સાદા મોબાઈલ ફોનના ઉત્પાદન, વેચાણ અને સર્વિસ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોને રોજગારી મળતી બંધ થતાં તેઓ બેરોજગાર બને છે અને આ સ્વરૂપની બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી ગણાય છે. કે પહેલાં આપણે સાદા મોબાઈલ ફોન વાપરતા હતા, પણ હવે આજના આધુનિક સમયની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને સ્માર્ટ મોબાઈલ ફોન માર્કેટમાં આવતો આપણને જોવા મળે છે. તો સાદા મોબાઈલ ફોનના ઉત્પાદનમાં, તેના વેચાણમાં, તેના સર્વિસ ક્ષેત્રમાં જે પણ કામદારો અથવા શ્રમિકો રોકાયેલા છે તેમને રોજગારી મળતી બંધ થઈ જાય, કેમ કે હવે જમાનો સ્માર્ટફોનનો છે. તો એ બંધ થતાં તેઓ કેવા બનશે? હવે બેરોજગાર બને છે. તો આ સ્વરૂપની બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ હતા કુલ બેરોજગારીના પ્રકારો. કુલ 5 પ્રકારો આપણે જોયા કે સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી.